કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે ધોરણ 6 ના ગુજરાતી વિષયમાં એકમ 1 પર્વત તારા કાવ્યમાં જે સ્વાધ્યાય આપેલો છે તેનું સોલ્યુશન કરવાના છીએ. સૌપ્રથમ વાતચીત આપેલી છે. તો પહેલો જ પ્રશ્ન છે, આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? તો આપણે ઈશ્વરનો આભાર માનવા અને સુખ શાંતિ તથા સારા વિચારો માટે પ્રાર્થના કરીએ છીએ. બીજો પ્રશ્ન છે, તમને ક્યાં ક્યાં કુદરતી સ્થળોએ જવું ગમે? કેમ? મને પર્વતો, નદીઓ, દરિયા અને જંગલોમાં જવું ગમે, કારણ કે ત્યાંનું વાતાવરણ સુંદર, શાંત અને મનને આનંદ આપનારું હોય છે. ત્રીજો પ્રશ્ન છે, મેઘધનુષ વિશે તમે શું જાણો છો? તો વરસાદ પછી સૂર્યપ્રકાશના કારણે આકાશમાં 7 રંગોનું સુંદર મેઘધનુષ દેખાય છે. ચોથો પ્રશ્ન છે, નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા છે? નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કુદરતની રચના છે. ઈશ્વરે આ સુંદર સૃષ્ટિનું સર્જન કર્યું છે. પાંચમો પ્રશ્ન છે, આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ? ઈશ્વર આપણા સૌથી નજીક છે અને આપણે તેમને પોતાના સ્વજન સમાન માનીએ છીએ. તેથી આપણે તેમને પ્રેમ અને આત્મીયતાથી તું કહીને સંબોધી શકીએ છીએ. હવે ઉદાહરણ મુજબ વાક્યો જોડવાના છે. તો અહીં 3 વિભાગમાં જુદા જુદા શબ્દો આપ્યા છે, તો તેને આપણે જોડવાના છે. દાખલા તરીકે અહીં ઉદાહરણ આપેલું છે કે ક, બે, ઉ. તો ક માં દરિયો છે, બે માં વિશાળ અને ઉ માં ખારાશ છે. તો આ ત્રણેય શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે કે વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ. તો બીજું છે તો સૂર્ય. તો આપણે તેમાં લખીએ ખ, 5, અ. એટલે કે સૂર્ય, આકાશ, ગરમી. તો વાક્ય આવશે, આકાશમાં રહેલો સૂર્ય પૃથ્વી પર ગરમી આપે છે. ત્રીજું, મેઘધનુષથી શરૂ કરીએ તો ગ એટલે મેઘધનુષ, રંગ અને વરસાદ. તો વાક્ય બનશે, વરસાદ આવે ત્યારે મેઘધનુષના 7 રંગો જોવા મળે છે. પછી છે સિંહ. તો તેમાં આવશે ઘ એટલે સિંહ, ત્રાડ અને કેશવાળી. તો વાક્ય બનાવીએ, જંગલનો રાજા કેશવાળી ધરાવે છે અને તે ત્રાડ પાડે ત્યારે બીજા પ્રાણીઓ ડરી જાય છે. અને છેલ્લું છે તો તેમાં આવશે ચ, 4, આ. નદી, કાંઠો, પ્રવાહ. તો વાક્ય લખીએ, પૂર આવે ત્યારે નદીના કાંઠે પાણીનો પ્રવાહ વધી જાય છે. હવે ઉદાહરણ પ્રમાણે શબ્દ જોડી બનાવવાની છે. ઉદાહરણ આપ્યું છે ચશ્મા, તો તેની સાથે આંખ, તો તેવી રીતે પતંગ, તો દોરી, કપડા, શરીર, કાગળ, તો કલમ, હોડી, તો દરિયો, ફૂલ, તો સુગંધ. પ્રશ્નોના જવાબ છે. પ્રથમ પ્રશ્ન છે, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો આપણો જવાબ થશે, કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. બીજો પ્રશ્ન છે, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. ત્રીજો પ્રશ્ન, વિશાળ દિલ હોવું એટલે શું? વિશાળ દિલ હોવું એટલે ઉદાર, પ્રેમાળ અને બધાને સ્વીકારનાર સ્વભાવ ધરાવવો. ચોથો પ્રશ્ન છે, મેઘધનુષ અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? મેઘધનુષ અને મોરપીંછ બંનેમાં અનેક સુંદર રંગો જોવા મળે છે, તેથી બંનેમાં સમાનતા છે. તમે અહીં મેઘધનુષ અને મોરપીંછ જોઈ શકો છો. પાંચમો પ્રશ્ન છે, સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય તેવું કેમ લાગે છે? તો સૂર્ય દિવસે અને ચંદ્ર રાત્રે દેખાય છે. બંને એક સાથે ભાગ્યે જ દેખાતા હોવાથી તેઓ એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય તેવું લાગે છે. નીચેની પંક્તિ સમજાવો. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધી તારી છે સોગાદ. તો અહીં આપણે સમજૂતી આપીએ કે આ પંક્તિમાં કવિ ઈશ્વરની મહિમા ગાય છે. કવિ કહે છે કે તણખલાને તારનાર અને ઝરણાના મધુર અવાજમાં પણ ઈશ્વર જ વસે છે. ફૂલોના સુંદર રંગો અને તેમની સુગંધ પણ ઈશ્વરની આપેલી અમૂલ્ય ભેટ છે. એટલે કે કુદરતની દરેક સુંદર વસ્તુમાં ઈશ્વરનું અસ્તિત્વ જોવા મળે છે.
આપેલા શબ્દોને લાગુ પડતા હોય તેવા શબ્દો લખો. તો ઉદાહરણ આપેલું છે દરિયો, તો દરિયાને લાગુ પડતા હોય તેવા પાણી, હોડી, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી, શંખ. તો તેવી રીતે વૃક્ષ, તો વૃક્ષમાં પાંદડા, ડાળીઓ, ફળ, ફૂલ, છાંયો, પક્ષીઓ, મૂળ. પર્વત, તો ખડકો, ઝરણા, બરફ, જંગલ, ગુફાઓ, ટેકરીઓ, નદીઓ. આકાશ, તો સૂર્ય, ચંદ્ર, તારા, વાદળા, પવન, મેઘધનુષ, પક્ષીઓ. અને નદી સાથે સંબંધ ધરાવતા હોય તેવા પાણી, હોડી, માછલી, કિનારો, પુલ, રેતી, પ્રવાહ. તો શું થાય વિચારો અને લખો. પહેલું જ આપેલું છે જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો પીવાનું પાણી મળવું બંધ થઈ જશે, પાક સુકાઈ જશે અને ખોરાકની અછત પડશે. પ્રાણીઓ, પક્ષીઓ અને મનુષ્યોને જીવવું મુશ્કેલ બની જશે. ધરતી પર સુકારા જેવી સ્થિતિ સર્જાઈ જશે. બીજું છે જો વૃક્ષો ન હોય તો શુદ્ધ હવા મળે નહીં અને પ્રદૂષણ વધી જાય. છાંયો અને ફળફૂલ ન મળે, વરસાદ ઓછો પડે અને ગરમી ખૂબ વધી જાય. પક્ષીઓ અને પ્રાણીઓ માટે ઘર રહે નહીં. ત્રીજું, જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો ધરતી પર પ્રકાશ અને ગરમી મળવી બંધ થઈ જશે. છોડ ઉગશે નહીં અને ખોરાક બનશે નહીં. ઠંડી બહુ વધી જશે અને જીવન ટકી શકશે નહીં. દિવસ રાત જેવું અંધારું થઈ જશે. ચોથું, જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો પરાગરજ નહીં થાય, જેથી ફૂલ છોડ અને પાક નહીં થાય. ખોરાકની સાંકળ તૂટી જશે અને પર્યાવરણ અસંતુલિત થઈ જશે. ધરતી પર જીવવાનું સંતુલન બગડી જશે અને માનવ જીવન પણ જોખમમાં મુકાઈ જશે. હવે વિકલ્પ પસંદ કરીને સાચા શબ્દ બનાવવાના છે. તો અહીં નુકસાન આવશે, બીજામાં સમસ્યા આવશે, ત્રીજામાં સીવણ આવશે, ચોથું જે છે તેમાં શિકાર આવશે, પાંચમામાં સરોવર આવશે, છઠ્ઠું છે તેમાં શાબાશી આવશે, સાતમામાં રિશેષ આવશે અને આઠમામાં વિશેષ આવશે. હવે તારે તે તારણહાર, પાળે તે પાલનહાર, રક્ષણ કરે તે રક્ષણહાર, દેખણહાર તો દેખાડે તે અને ખેડણહાર તો ખેડે તે. નજીકનો અર્થ શોધીને આપણે લખવાનું છે. પહેલું આપેલું છે ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત, તો તેમાં સાચો જવાબ થશે બ. ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. બીજું છે તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, તો તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. ત્રીજું, એમાં મારી હોડીને આ કોણ હંકારે, તો એમાં જવાબ થશે અ. મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે. ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો. લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે તો વસાવે અને કરે ચેકી દઈશું. ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.